મારો છોકરો દ્રાક્ષ ખાય છે ને ભરાઈ જાય છે કફથી. પરમદી એને સ્ટ્રોબેરી ખવડાવી હતી, આજે એના કફ શરદી થઈ ગયો. આવા અલગ અલગ પેરેન્ટ્સ અલગ અલગ કમ્પ્લેન સાથે દ્રાક્ષ, સ્ટ્રોબેરી, કોઈ પણ ખાટા ફ્રૂટ્સ એ સાથે આવે છે. તો શું ખરેખર એ પ્રોબ્લેમેટિક છે? આવો જોઈએ. દ્રાક્ષ અને સ્ટ્રોબેરી ખાસ કર એ હિસ્ટામાઇન રીચ ફૂડ્સ છે. તો ઘણીવાર એ ઓરલ કેવિટીમાં હિસ્ટામાઇન રિલીઝ કરે એટલે ઇરિટેશન થાય, થ્રોટ ઇરિટેશન, કફિંગ થાય. ક્લાસિકલ એલર્જીઝ આ બધી બહુ રેર વસ્તુ છે, એટલે જે એલર્જી ટેસ્ટમાં કે રિપોર્ટ્સમાં આવે એમાં નથી આવતું. બટ આ ઓરલ ફૂડ પોલન એલર્જી સિન્ડ્રોમ એમાં આવે, અથવા ઓરલ એલર્જી સિન્ડ્રોમમાં આવે, જેમાં પોલન સાથે એ ફ્રૂટ્સનું એન્ટીજન ક્રોસ રિએક્ટિવ હોય. એટલે કોઈ પોલન એલર્જી હોય ત્યારે આવા ફ્રૂટ્સમાં તરત ખાવાથી મોઢું સોજી જવું, જીભમાં જણજણાટી થવી, લાલ થઈ જવું મોઢું, ખંજવાળ આવી, ઉધરસ આવી. જે ખાસ સેન્સિટિવ બાળકો હોય એલર્જી અસ્થમાવાળા, એને તરત જ ઉધરસ ઉપડે અને એને બધો ડોઝનો ટોપલો આના ઉપર હોય. પણ ખરેખર ઇન્ફેક્શન હોય કે એવી પ્રી એક્ઝિસ્ટિંગ હોય કોઈ કન્ડિશન, ત્યારે આ બધું વધારે કરે. એટલે એ એક રીઝન હોય છે. બીજું કોમન છે, ઇન્સેક્ટિસાઇડ સ્પ્રે અને બધું જે છાંટીએ છે અને ડાયરેક્ટ ફ્રૂટ્સ પ્રોપર ધોયા વગર લઈએ છીએ, એટલે તરત એનાથી બ્રોન્કોસ્પાઝમ, શરદી, કફ, ઇરિટેશન વધારે થાય. એલર્જી કરતાં વધારે ઇરિટેબલ થાય અને એના પડના ઇન્ફેક્શન્સ થતા હોય છે. તો આપણે એને કેવી રીતે ઓછું કરી શકીએ? તો ખાસ કર ઓછું કરવા માટે પ્રોપર જ્યારે પણ ફ્રૂટ્સ એને વોશ કરવાના 30 સેકન્ડ વહેતા પાણીમાં, બને તો આરોના પાણીમાં 30 સેકન્ડ પ્રોપર ધોવાના. પછી એ ફ્રૂટ્સને સોલ્ટ વોટરમાં અથવા બેકિંગ સોડામાં 20 મિનિટ 15-20 મિનિટ પલાળવા મૂકી દેવાના. એટલે બધા ઇન્સેક્ટિસાઇડ્સ એના ન્યુટ્રલાઇઝ થાય, ધોવાય અને પાછા ધોઈ નાખવાના. આટલું કર્યા પછી એને આપી શકાય. એમાંય તે સારા પ્રિકોશન્સ રાખવા હોય તો છાલ કાઢીને, પીલ કાઢીને અંદરના પલ્પ આપી શકાય. ખાસ કર દ્રાક્ષના ઠળિયાનું ધ્યાન રાખવાનું. ઘણીવાર બાળકોને ઓતરાય નહીં, અને ઘણીવાર એ ઓતરાય તો ફેફસામાં ન જાય. એટલે આ બધી વસ્તુ ખાસ કરીને ઠળિયા કાઢીને આપવાના નાના 5 વર્ષથી નાના બાળકોમાં ખાસ કરીને. બીજી એક વસ્તુ છે કે બની શકે તો સિઝનલ ફ્રૂટ વાપરો. સિઝનમાં હોય એ જ દ્રાક્ષ લાવો, સિઝનમાં હોય તો જ સ્ટ્રોબેરી ખાઓ. 12 માસ મળતી ન વાપરો, જે સ્ટોરેજ અને જેમાં કેમિકલની હોઈ શકે. તો સતર્ક રહો, સાવધાન રહો, અને કંઈ હોય તો તમારા બાળકોના ડૉક્ટરને તમે આગળ પૂછી શકો છો. કંઈ મેસેજ, કંઈ ડિટેલ્સ હોય તો તમે કમેન્ટ અથવા મેસેજમાં મોકલી શકો છો. નંબર છે.